જે માનવ નિત્ય પાપ કરતો હોય, કૃતસ્તુ સર્વદા નિત્ય પાપ કરતો હોય, સદા દુરાચાર કરતો હોય, સદાચાર નહીં દુરાચાર કરતો હોય, વિમાર્ગગાહ એટલે ખોટા રસ્તે ચાલતો હોય, ક્રોધાગ્નિદગ્ધાહ ક્રોધી હોય, ક્રોધાગ્નિથી દગ્ધ થયેલો હોય, કુટિલ હોય, કામી હોય, એવો જીવ પણ જો એક સપ્તાહ ભગવાનની આ કથા શ્રવણ કરે છે ને, તો એવો જીવ પણ પવિત્ર. તમે વિચાર કરો કેવી હશે આ ભગવાનની કથા. કામી, ક્રોધી, કુટિલ, ક્રોધાગ્નિથી દગ્ધ, ખોટા રસ્તે ચાલતો, દુરાચારી આવો જીવ પણ જો શ્રદ્ધાપૂર્વક આ ભગવાનની કથાને આશ્રિત થાય છે, ભગવાનનો કથાનો આશ્રિત થાય છે ને, તો એ પણ પવિત્ર બની જાય છે. વાલા કાયેન વાચા મનસાપી પાતકં નિત્યં પ્રકોપન તિષ્ઠાહઠે પરસ્વપૃષ્ટા સપ્તાહ યજ્ઞે નકલો કાયાથી, વાચાથી, મનથી જે પાપ કરતો હોય, જે નિત્ય કાયાથી પાપ કરતો હોય, વાચાથી પાપ કરતો હોય, મનથી પાપ કરતો હોય, સઠ હોય, સઠ ખોટી હઠ કરતો હોય, મલિન હોય, દુરાશયી હોય, પણ કહે છે સપ્તાહ યજ્ઞેન કલૌ. એવો જીવ પણ જો હોય તો પણ એ પવિત્ર થઈ જાય છે. તમારી જોડે કોઈ પ્રમાણ છે? કહે છે હા. સનત કુમારોને યાદ આવી ગયો એ ધુંધુકારી, કે ધુંધુકારી જેવો જીવ હતો, દુરાચારી હતો, ખોટા રસ્તે ચાલનારો હતો, કામી હતો, ક્રોધી હતો, ક્રોધાગ્નિથી દગ્ધ હતો, સઠ હતો, હઠી હતો, મલિન દુરાશય હતો. એને પણ જો એક વખત આ ભાગવતનો આશ્રય કર્યો તો એ પણ પવિત્ર બની ગયો.